ફ્રેન્ડ્સ, ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ ન લાગે એના માટે આપણે ખોરાકમાં કાચી કેરી, કાચી ડુંગળી, દહીં એનો ઉપયોગ કરતા હોય છે. તો આજે દહીંમાં ડુંગળી નાખીને એટલે કે ડુંગળીનું રાયતું બનાવું છું. તો એના માટે મેં 2 ડુંગળી અને 1 લીલા મરચાંને ચોપરમાં ચોપ કરી દીધું છે. હવે એક બાઉલમાં હોમમેડ દહીં લીધું છે. હોમમેડ છે, એકદમ મોડું જ છે દહીં, અને આ ગાયના દૂધનું બનાવેલું દહીં છે. એને સરસ રીતે ફેંટી લેવાનું છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે સંચળ પાવડર એડ કર્યો છે, અને ટેસ્ટમાં વધારો થાય એટલે એમાં મેં 1 થી 2 ચમચી જેવી ખાંડનો એટલે સુગર પાવડર એડ કર્યો છે, અને એને સરસ રીતે હલાવ્યું છે. અને હવે આપણે જે ડુંગળી અને લીલા મરચાં ક્રશ કરેલા છે એ અંદર એડ કરી દીધું છે. તમે લીલા મરચાંની જગ્યાએ મરી પાવડર યુઝ કરી શકો છો. આમાં જીરું પાવડર પણ વાપરી શકાય. હવે એને વઘાર માટે તેલ ગરમ કર્યું છે, એમાં રઈ એડ કરી છે. રઈ તતડે એટલે મીઠા લીમડાના પાન નાખ્યા છે, અને એ વઘારને આપણે દહીંમાં એડ કરી દઈશું. આ દહીંના રાયતાને મેં દાળના પરોઠા સાથે સર્વ કર્યું છે. તો તમે પણ ઉનાળાની સિઝનમાં ઠંડુ ઠંડુ રાયતું માણો.